વાપીમાં બુધવારે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી પરિવર્તન સભામાં ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. સભાને સંબોધતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આજે ગુજરાતની સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય માણસની કોઈ સાંભળતું નથી. તલાટી સરપંચથી લઈને મુખ્યમંત્રી સુધી બધા જ બોસ બની ગયા છે. જે પક્ષ પ્રજાની વાત નથી સાંભળતો તેને હવે પ્રજા સ્વીકારશે નહીં. આ સભા વાપીના જીએસટી ભવન ખાતે યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર હતા. સભાની શરૂઆત વાપી મહાનગરપાલિકામાં સામેલ કરાયેલ 11 ગામોના પ્રતિનિધિઓની સમસ્યાઓ સાંભળીને કરવામાં આવી હતી. સભામાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વાપીના 11 ગામ એકલા નથી, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ તેમની સાથે છે. જ્યારે સમય આવશે ત્યારે આદિવાસી સમાજ પોતાના હક માટે આર પારની લડાઈ લડશે. આ તરફ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપને સૌથી વધારે ફંડ વાપી અને સરી ગામમાંથી મળે છે, પરંતુ અહીંના લોકોને બદલામાં ફક્ત પ્રદૂષણ અને અન્યાય જ મળે છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે આપ ગરીબ અને સામાન્ય માણસનો અવાજને સડકથી સંસદ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આજે વાપીમાં કાર્યક્રમ હતો તેના વિશે આજે વાપીમાં અમારી જનસભા હતી. ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચૈત્રભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈ સહિત આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે. વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે. વાપીમાં બ્રિજ નથી બની રહ્યું, વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે. વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશનથી. તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી. એટલી હદે પોલ્યુશન છે. એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલે લૂંટો. એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓ વાળા પાસે કાંઈ વધતું નથી. એટલે એ શું કરે છે? પાણીનું, એર પોલ્યુશનનું બેફામપણે કરે છે. મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે. અહીં દમણગંગાની હાલત બહુ ખરાબ છે. આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે. સાથે સાથે અહીંયા 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિ 5માં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય સાંસદે પ્લાન કરી નાખ્યો અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે. સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી. અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડોની એ જમીન થાય, એ મેળવવા માટે થઈને ભાજપ આ કરે છે. આ પેલા ચલા અને મને લાગે છે કે ચણોદ વર્ષો પહેલા એ મહાનગરપાલિકામાં આવ્યા છે, હું ભૂલતો ન હોઉં તો. શું સુવિધા મળી ભાઈ? શું સુવિધા મળી? તમે ટેક્સ વધારે નાખ્યો, આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે. તમે રોડ રસ્તા આપી નથી, ધૂળની ડમરીઓ ચડે છે. વાપીમાં એર પોલ્યુશન ને પાણીનો પોલ્યુશન છે. અને સાથે સાથે આ ગામોમાં પણ 11 ગામોમાં તમે 11 ગામોની જમીન ખેડૂતોની જે છે, ગરીબોની છે, આદિવાસી સમાજની જમીનો છે, એ છીનવવા માટે પ્રયાસ કર્યો છે. અને એટલા માટે તમે શું કર્યું છે? આ જમીન 40% કપાત એટલે એમને વધે જ નહીં અને એનાથી પણ વધુ હાલતે કે એના ઉપર વધારે ઘરવેરો નાખશે, એના ઉપર વધારે બોજો નાખશે અને સુવિધાના નામે મીંડું. તમે સુવિધા તો ક્યાં આપી છે? અત્યારે મહાનગરપાલિકામાં સુવિધા નથી. વાપીનું એટલું બજેટ છે, ક્યાં જાય છે? 44 માંથી મને લાગે 43 સીટ ભાજપ જીતે, ધારાસભ્ય ભાજપના, મંત્રી ભાજપના, સરકાર ભાજપની, સાંસદ ભાજપનો, કેન્દ્ર સરકાર ભાજપની. અને અહીંયા વાપીમાં જુઓ તો વાપીના લોકોને મરતા ઉપર છોડી દીધા છે. મારે ગુજરાતની વાપીની જનતાને આસપાસના ગામોની જનતાને વિનંતી કરવી છે કે તમારા આત્માને જગાડો. ભાજપવાળા તમને જીવવા નહીં દે. હવે ભાજપવાળા તમારું બધું લૂંટી લેવા માંગે છે અને એટલા માટે આજે અમે જનસભાને સંબોધન કરી છે અને અમે લોકોને અપીલ કરી છે કે હવે આર પારની લડાઈ છે. અમે તો સામાન્ય પ્રજા છીએ, સામાન્ય જનતામાંથી આવીએ છીએ. અમે લડીશું, અમે જેલ જશું, લાઠી ખાશું, ગોળી ખાશું, પણ પ્રજાએ સાથ તો આપવો પડશે. એ અપીલ માટે આજે આવ્યા. 2027 અમે આ તૈયારીઓ બધી 2027ની જ કરી રહ્યા છીએ. વાપી ખાતે પણ અમારું પ્લાનિંગ છે. વાપી મહાનગરપાલિકા પહેલા જે ચૂંટણી આવે છે એમાં પણ અમે મજબૂતાઈથી બધા ઉમેદવારો ઊભા રાખીશું. એના માટેની પ્રોસેસ અત્યારથી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા 2027માં પણ હું અપીલ કરું છું ઉદ્યોગપતિઓને પણ કે તમે જે શોષણ કરો છો એ શોષણ બંધ કરી દો.
વાપી પારડી જે સીટ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને પારડીમાં પણ જો ધારાસભ્ય અમારો બનશે અને આગામી સમયમાં વલસાડમાં સાંસદ બનશે તો એટલી ખાતરી આપું છું કે જે ફંડ તમારી પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાવે છે અમે ઉઘરાવીશું નહીં. એટલે તમે પણ એર પોલ્યુશન ઓછું કરશો, પાણી પોલ્યુશન ઓછું કરશો, એટલે સાથે મળીને અને જે મજૂરો છે, શ્રમિકો છે, એને આપણે ન્યાય અપાવીશું, આનો વિકાસ કરીશું. એટલે વાપીમાં પણ અમે આગામી સમયમાં ડોર ટુ ડોર કેમ્પેન કરવાના છીએ. મહાનગરપાલિકાની ચૂંટણીના ભાગરૂપે, વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે, વિસાવદર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આવેલી ચૂંટણીઓ છે. અમારો 2027નો ટાર્ગેટ છે ને એના ભાગરૂપે અત્યારે અમે લગભગ 13,000 નાની મોટી મિટિંગો કરી છે મોહલ્લા અને ગામડાઓમાં. આગામી 2 મહિનામાં 20,000 સુધી પહોંચાડીશું અને 182 વિધાનસભાઓમાં અત્યારે અમારું કેમ્પેન ચાલુ છે. અંદાજે 2027માં જો સરકાર બનશે તો કેટલી બેઠકો હશે અને મોટી લક્ષ્ય ભારી બહુમત સાથે આજે સરકાર બનશે આમ આદમી પાર્ટીની, મને પૂરો વિશ્વાસ છે. કારણ કે અમે માત્ર નિમિત્ત બનવાના છે. આ વખતે પ્રજા ચૂંટણી લડવાની છે. ભાજપની સિસ્ટમનો ભોગ બનેલા લોકો ચૂંટણી લડવાના છે. આજે જે લોકો ભાજપનો અત્યાચારનો ભોગ બને છે એ ચૂંટણી લડવાના છે. અને મિશન તમે કહો છો, મિશન અમારું એ છે કે ગુજરાતના દરેક નાગરિકને રોજગારી મળે, એને શોષણ ન થાય, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડના નામે લૂંટ ન ચલાવાય, એ જ ઉદ્યોગપતિઓ એના જ કર્મચારીને વધારે પગાર આપે અને સુદક્ષ વ્યવસ્થા થાય. આજે વિવિધ કાર્ડો લેવાના હોય, રાશન લેવાનું હોય તો લાઈનોમાં ઊભું પડે છે. અમારી સરકાર આવશે એટલે રાશન છે એના ઘરે પહોંચતું કરાશે. અમારી સરકાર આવશે એટલે એમણે જે કાર્ડ છે, દાખલાઓ છે, એ સરકારી કર્મચારીઓને ઘરે આપી જશે. કોઈએ સરકારી કચેરીમાં જવાની નહીં હશે. આરટીઓના લાયસન્સો પણ હું એમ કહું છું તમારે ઘરે પહોંચશે. આવી વ્યવસ્થા, સુદૃઢ વ્યવસ્થા માટેના આપણે સપને સેવ્યા છીએ. તમામ વર્ગને, દલિતો, આદિવાસીઓ, ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, એનું ઉત્થાન થાય, એ મધ્યમ વર્ગમાં આવે એનું એની સરકાર બને એવી અમારું લક્ષ્ય છે. SIRની મતદાર યાદી વિશે અત્યારે 73,73,000 મતદાર કમી થઈ છે. એના માટે અમે લગભગ 20,000 લોકોની ટીમ બનાવી છે BLOની. અને એ જે લોકો જે મતદાન કપાણા છે એ માટે અત્યારે અમારી ટીમો એના ઉપર કામ કરી રહી છે. જો અહીંયા ગડબડ હશે અથવા તો કંઈ ભાજપે ગડબડ કરવાની કોશિશ કરી હશે તો અમે આ મતદાર યાદીમાં જે વાંધા છે એ ઉઠાવીશું અને લોકોના મતદાર યાદીમાં નામ કમી થયા છે, જે સાચા લોકોના, એને ઉમેરાવીશું. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે, અન્યાય થાય છે, એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી, PF નથી મળતું, ગ્રેજ્યુટી નથી મળતી, બોનસ નથી મળતા, ઓવરટાઈમના એમને વળતર નથી મળતું, મેડિક્લેમ નથી મળતું, એની પણ અનેક રજૂઆતો મળી છે. સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે. એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે 11 ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ 5નું ઉલ્લંઘન થાય છે, પૈસા એક્ટનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે. એ ગામોમાં આવેલી જમીનો, સરકારી પડતર હોય, ખરાબા હોય, ગૌચર હોય, ગામતળ હોય, એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે. કામદારોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છે. આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવાની, ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે, તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી? આજે 11 ગામના લોકો સાથે કેમ ઊભા નથી? અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાય છે. અરે ભાઈ, એ ગામમાં 400 કાર્યકરો અમે ક્યારે જોયા નથી. અમને ક્યારે ખબર નથી કે ગામના 400 કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા. અમે ક્યારે મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ? એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવાની વાત છે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે. એવી ક્યાંય નથી. માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે, એના સિવાય વિશેષ કંઈ છે નથી. તો શું લાગે છે આમ આદમી પાર્ટીથી અને બીજેપી કેમ ગભરાઈ? આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે. ઈસુદાનભાઈ ગઢવીજી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, અમારા સાથી ધારાસભ્ય હોય, બધા જ લોકો આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ. એ ચાહે કામદારો માટે અમે લડતા હોય, કિસાનો માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય, બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીનો ડર
એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે. એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે, આજે ત્રીજો મોરચો દોડે છે, અને દોડે છે એટલા માટે એમને ડર છે, એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે. થેન્ક